કામ કરે છે એના માટે દાળ પકવાન લઈ જાઉં છું. ઓકે રેડી ના તમે ખરેખર મામા ચાલુ જ છે મામા હાલે છે ચાલુ જ છે હું હાલે મામા વાત થાય ચાલુ છે અને અમારા કમનસીબે એક પાઇપ તૂટી પણ ગઈ અને એક પાઇપ તૂટી ગઈ સાલી બાકી હેલો એવરીવન વેલકમ બેક ટુ માય બંસી ફેમિલી વ્લોગ. જય શ્રી કૃષ્ણ બધા, જય દ્વારકાધીશ. તો ભાઈ હું અત્યારે જુનાગઢ થી જાઉં છું બામાવાડા અને આજે ભાઈ સ્પેશિયલ જે અમારે મિલમાં લોકો કામ કરે છે એના માટે દાળ પકવાન લઈ જાઉં છું. કેમ કે અમે એકવાર વાત કરી હતી કે ભાઈ દાળ પકવાન બહુ મજા આવતો કે ભાઈ લેતો આવજે, એટલે 10 લઈ લીધા દાળ પકવાન. એટલે જઈ અને એ લોકોને પેલા નાસ્તો કરાવી અને આપણે હોય અહીંયા મોજ તો કરવાની જ હોય ફાઇનલી. તો ફટાફટ જાઉં અને વાગ્યા છે અત્યારે 9:15 તો બસ નગીજાણા પહોંચો આવી ગયો. તો હમણાં જઈ અને બધા નાસ્તો કરીએ. ચાલો ફટાફટ જઈએ. ઓકે રેડી ના તો વાંધો નહીં. કેમ જાય જહાજ તો વાંધો નહીં. ઈશુભાઈ કેમ રેડી ના તો વાંધો નહીં ભાઈ, આપણી પાર્ટી હો. હેલો એવરીવન. તો ભાઈ અમે નાહી ધોઈને રેડી થઈને અત્યારે અમે જઈએ છીએ બામણાસા. મમ્મી જય શ્રી કૃષ્ણ. તો હું મમ્મી તૈયાર થઈને બામણાસા લગ્નમાં જવાનું છે. કામ ભાઈના છોકરાના હે ને બકાવામાં શું થાય ભાઈ હા બકાવામાંના છોકરાના લગ્ન છે. તો હું ને મમ્મી જઈએ અને ત્યાં પિયુષને આજે મળવાના એટલે હમણાં મસ્તી અમારા એ કલાકાર છે મોટો એટલે ફટાફટ જાય અને બહુ મસ્ત વાતાવરણ છે અત્યારે. જો તો ભાઈ આપણે પિયુષભાઈ ને મળ્યા. પિયુષભાઈ કેમ છો? અરે બહુ જય સિયારામ. મજામાં? અરે આનંદ આનંદ. આજે બસ બામણાસામાં આવીને હું હમણાં કઈ ઘટે જ નહીં. ભાણે જ છે અમારી ફરજ છે વાલા એટલે જમાડવા હું આપો જમાડું બટકો આપો ભાઈ રેવા દે ગોવિંદ આવે ને તો આલ્યો ગોવિંદ આવે ને તો હા ગોવિંદ આવે ને તો આપણે ઘણા ખેલ કરવા પણ હવે મોડો આવવાનો હે ને. એમની તમારી કોમેન્ટ આવી હતી ખબર ને કે યુટ્યુબ ચાલુ કરો ઘણા એમ કે એવું છે. હા આભાર લોકોનો, પણ અમારામાં એવું કઈ સત્વ મને નથી લાગતું. ના 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 100% હે ને તું કઈક નવીન કર હવે એમ. એવું છે. હા અમારી પાસે નોલેજ નંબર નહીં નહીં જબરું છે ભાઈ. મિતભાઈ લંડન થી હે. હું કઈ મિત કે શું હાલે? અરે આનંદ હું કે મહેન્દ્ર મામા અમારા ભાઈ પરમ પૂજ્ય વડીલ છે અમારા કાકા શ્રી મહેન્દ્રભાઈ, શિક્ષક શ્રી છે પોતે. હું હાલે મામા? વાત થાય મામાનો વિડિયો ઉતારે છે. મસરી મામા શું હાલે મામા? મસરી મામા હા કાકા કેવું લાગ્યું? વાત ને બધું રસોઈ સરસ લાગી. ગોરબા પણ ચાલુ છે તો હા તમારે શું હાલે મામા? અરે ભાઈ આમાં ભાત ફૂટતા નથી. ભાઈ દેવ શું હાલે મામા? મજામાં? સારું હાલો તો જમી લ્યો. આપો ભાઈ. હું બાકી કનભાઈ બસ હાવ પરમ સંતે ગોવિંદ આવે એટલી વાર છે. તમે બે હે ને ચાલુ કરો પાર્ટનર માં. એવું હોય ને તો અડધું કન્ટેન્ટ તારે ઉતારવાનું, અડધું ઓલાનું ઉતારવાનું. કન્ટેન્ટ કંઈક આપજો ને. અમને હું અનુભવ નહીં, તમને વિષય તમને અનુભવ છે. તમે કોમેડી હારી કરો એટલે બધીને બહુ ગમે. આમાં કઈ રીતે આગળ હા એવું તો આગળ કેતો જાય. તમે ખાલી ચાલુ કરો એકવાર. તો તમે વ્યવસ્થિત બાકી હે ને આ બે મામા સપોર્ટ માં જ છે. ઈ બે ચાલુ કરે તો કેવું લાગે? તમે ખરેખર મામા આ ચેનલ ચાલુ જ છે મામા હાલે છે ચાલુ જ છે. એક તમે બે ચેનલ ચાલુ કરો તો જો ભાઈ આ બને હે એક ભાઈ ના દીકરા લંડન છે અત્યારે હાલ અને એક ભાઈ મહેન્દ્રભાઈ ના MBBS છે. એટલે બંને હવે આમ નિવૃત્ત છે. ચેનલ ચાલુ કરે તો કઈ વાંધો નથી. મજા આવી કે જમવાની? બહુ મજા આવી ભાઈ. એમ તમે અને અમારા પટેલ વિશાલભાઈ મારું સાથે હતા હા હા અને તમે તમારા ભોજનમાં અમને અન્નનો ટુકડો આપ્યો. રેવા દે તો અમારી હાવ તમારા હેઠું ભોજન લેવું એ અમારા અહોભાગ્ય બાપ. ના ના તમારે હમણાં મોકો મળ્યો કા વિશાલભાઈ? હા મંત્રી એરી
ક્યાં અત્યારે ભાઈ आपका बड़प्पन है ये लेकिन ऐसा कुछ है नहीं हम तो बहुत छोटे જગદીશભાઈ આવી ગયા એમ ને हमारा नाना भाई है જગદીશભાઈ મજામાં डॉक्टर है पशु डॉक्टर बाजू में बैठा है संजय भाई वरु है यंग जनरेशन ना બધા સામાજિક કાર્યકરો એમ આ શ્યામભાઈ નંદાણીયા है माधव डेरी શ્યામભાઈ નંદાણીયા જગદીશભાઈ નંદાણીયા અને યશભાઈ વરુ અમારે નિલેશભાઈ ના દીકરા ચલાવે છે અને સામાજિક કામ પણ કરે છે એમ આ મસરીભાઈ પીઠિયા है હા હા પોતે પશુ ડોક્ટર છે પાનેલી ખાતે હા અને બહુ મોટું નામ છે હમણાં ટૂંક ટાઈમમાં એમના પણ મેરેજ છે એમ ત્યારે પાછો પણ સમય એવો લાગશે અને તમે હાજર હશો તો એમને લેશો પાકો પાકો એમનું પણ કામ સારું છે ખૂબ હા. અને પોતે એટલા બીજી હોવા છતાં બધા ભાઈઓ જગદીશભાઈ છતાં પણ સામાજિક કામ કરશે એ એક શીખવા જેવી બાબત છે એ 100% સાચી વાત અત્યારના યંગ જનરેશન ને પોતાનું કામ કરતા કરતા બીજું સામાજિક કામ જે કામો છે ગૌશાળા છે અન્ય કોઈ મંદિરોને આ છે તે છે સામાજિક બહુ સારું કહેવાય એક્ટિવિટી રાખવી એ એક ટાઈમ આપવો એ બહુ બીજા યંગ જનરેશન શીખવા જેવી બાબત છે કે એમાં તમને થોડી રુચિ હોવી જોઈએ તો આપણી સંસ્કૃતિનો વારસો છે એ જળવાઈ રહે મિત્રો એટલે તારી પાસે જ્ઞાન અઢળક છે પિયુષ ના મિત્રો એવું નથી તમને એમ લાગે મારી પાસે જ્ઞાન નથી જ્ઞાન બધા પાસે હોય સ્ટેજ નથી મળતું કાં એનું જે એના પાસે સત્વ છે એને ઉજાગર કરવા માટે એને સ્ટેજ નથી મળતું કાં શરમાય છે એ લોકો તમે સ્ટેજ આપો એટલે બધાને જ્ઞાન છે એ બહાર આવે અને એની શરમ બહાર કાઢવાની હોય શરમ નહીં રાખવાની કોઈ પણ કામ કરો તમે નાનામાં નાનું કામ કરી શકવા જોઈએ તમે કોઈ પણ કામ હું તલાટી મંત્રી છું જુનાગઢ જિલ્લા ઉપપ્રમુખ છું છતાંય આપણે રસ હોવો જોઈએ કોઈ પણ કામ કરો આ અમારા વિનુભાઈ છે વિનુભાઈ ગોદમ પોતે ઉસ્તાદ છે બહુ સારા તબલા પણ વગાડે છે પોતાના સાઉન્ડ સિસ્ટમ પણ છે પાડોદરના અગ્રણી છે સામાજિક કામ કરે છે જવાની જરૂર નથી મારું એવું પર્સનલ માનવું છે સાહેબ આપણે ગોવિંદારી એકવાર મીટિંગ કરીએ મજા આવે ગોવિંદભાઈ યાદવ ટ્રાવેલ્સ અમારા બનાવી પણ થાય આપના પણ બનાવી છે મારા મામાના ફઈના દીકરી ભાવનાબેન અને તમારા સગાબેન મયુરભાઈ ગોવિંદભાઈ એક અલગ વ્યક્તિત્વ ધરાવનારો માણસ છે બીજાને મદદરૂપ થાય છે અને એનામાં જરા અભિમાન નથી અને એક તો એ સાધુ જેવો માણસ કહેવાય મારી દ્રષ્ટિએ કે સાધુ પુરુષના જે લક્ષણો કે જો ગુણો હોય એ ગોવિંદભાઈમાં છે મને એવું લાગ્યું અલગ અલગારી માણસ છે અલગારી આપણે એને આજે સાંજે મળીએ રેડી તો ના એને મળવું હોય તો બહુ લાવો છે એમ અમે પણ રાહ જોતા હોય કે ગોવિંદભાઈ ક્યારે આવે ને આપણે એને મળીએ પણ એ છતાંય તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અહીંયા જો કે મામાનું ઘર છે શેડ્યુલમાંથી તમે અમારા બ્રિજેશભાઈ બા નંદાણીયા અમારા નાના ભાઈ છે બ્રિજેશ નંદાણીયા સારું આવું કામ કરે છે અમારા બધા મિત્રો ગૌશાળાનું નવું ચાલુ કર્યું કરી છે બહુ સારું એટલે એ બાને બધા લોકોને ગૌશાળામાં ગાયું અને ગાયોનો નિભાવ કરવો એ આપણે હિન્દુ ધર્મની સંસ્કૃતિ છે તમારે જે થાય એ કરાય કોઈ સારું કામ કરતું હોય અહીંયા નડાય નહીં ઉપયોગી થાય તો થવાય બાકી જાનું મનું બેહાય જય શ્રી રામ આપણે જમી અને આવી ગયા છે પિયુષભાઈના ફામે તો આ છે એની વાડી ઓલી બાજુ છે જો બતાવું તમને અને અત્યારે પિયુષભાઈ હમણાં શું કરવાના છીએ આપણે કહું મંત્રી છે આ એને ઘર છે આ એને ગૌશાળા કહેવાય આમ તો ગાયું 3 છે ઓકે ગાય પણ એમ છે સીતારામ હા છે ભાઈ અમારે એમ ને ચાલો નીર નાખી ગયો આપણે ઓર્ડર આવી ગયો નીર નાખવી જોઈએ બધું કામ મેં હમણાં થોડી વાર પહેલા શું કીધું કોઈ પણ કામ નાનું નથી હા તે હાલો બધા કામ કરવા જ જોઈએ આપણે નીર નાખ દે ક્યાંથી લેવાનું છે અહીંથી ભૂકો લે બાપુ બાપુ વર ગયા દરરોજ તારે જ નાખવાનું હોય કે ક્યારેક ક્યારેક આપણે મદદ કરવી જોઈએ ઘરમાં બધી આપણે મદદ આપણાથી થાય આપણું કામ આપણે કરીએ સરસ આયલા શું છે કોબી છે કે રીંગણા છે ઓર્ગેનિક બધું એમ એટલે એનો વિકાસ ઓછો છે વિકાસ રૂન થઈ ગયો બાળક હોય એની જેમ છે વિકાસ રૂન થઈ ગયો કોઈ પણ વસ્તુ ઓર્ગેનિક હોય એટલે એનો વિકાસ ઝડપથી ન થાય આપણે છે અત્યારના ટ્રેનમાં જોતા ઝડપથી વિકાસ થઈ ગયો હોય તો એનું પાછળ કંઈક કારણો હોય કોબી છે રીંગણ છે ધાણા મેથી ડુંગળી વાહ નાનું ફાર્મ છે આપણું છોટું જીરું પણ હા આમ જો ખેતરમાં જીરું એટલે માલા માલ જ છે આ લોકો સમજી ગયા ભગવાનની દયા કાનભાઈ હા હા વાહ વાહ દરરોજ તારે જ બપોરે હોય કે વારો નક્કી ન હોય એકચ્યુઅલી આઈ એમ વેરી બિઝી આઈ ડોન્ટ નો
लेकिन आज हम घर पे हैं, हमारे चाचा के यहाँ लगन मैरिज फंक्शन है, इसलिए हम यहाँ पे है ना, तो हिंदी है, वरना तो हम सुबह निकल जाते हैं, शाम को देर लेट रात आते हैं। कुछ कार्यक्रम अलग अलग होते हैं हमें। वाह वाह आज घर पे हैं, इसलिए हम ये सब कुछ काम कर रहे हैं, वाह वाह और ये काम मुझे पसंद है इसलिए कर रहा हूँ। વાહ અને અહીંયા જ છે લગન, એટલે નજીક જ છે. હાલો હાલો બીજી ગાય નાખી દો, ઝડપ કરો. આ ગાય ખરેખર બહુ મસ્ત છે, બહુ મસ્ત છે. આ વઢિયારી કહેવાય, કાંકરેજ કાંકરેજ વઢિયારી. આ દેશી ગાય છે. ઓલું એમ છે વાછડી. ઓ ભાઈ है भैया, ભૈયા हाँ, भैया है वो, હો ભૈયા હે કે भैया है। સરસ. ના આ ભાઈ કોઈને સોલાર ફિટ કરાવી તો અમારા મામાના છોકરાનું છે, રોહિતનું અને શ્યામનું. તો જલ્દીથી હું એના કોન્ટેક નંબર નાખું અને એનો કોન્ટેક કરો. અને હા ભાઈ એ વ્યાજબી ભાવે પણ કરી આપશે, તો નીચે એના નંબર મેન્શન કરું છું. જો હું મેરેજમાંથી આવતો રહ્યો અને ભાઈ આજે ઘરે કામ હતું, કેમ કે આજે શું કહેવાય કે આપણે ગરમ પાણીનું સોલાર નાખવા આવ્યા હતા જુનાગઢથી ભાઈ. તો અત્યારે ફિટિંગ ચાલુ છે અને અમારા કમનસીબે એક પાઇપ તૂટી પણ ગઈ અને જો ફિટિંગ કરે ભાઈ. હવે એમાં માર્યો છે જુગાડ, એમાં ગ્લાસ રાખ્યો. ત્યારે હું આજે જાય જુનાગઢ એટલે રહેતો આવીશ. હું હાલે ભાઈ, મજામાં? મજામાં. તો રેડી હવે હે ને બનતું. હવે તારે ગરમ પાણી નાવાનું ભાઈ. હવે ગરમ પાણી આવી છે નળમાં, મજા આવે ને એટલે જ નાખ્યું, તારા હાટું જ નાખ્યું આ. અને એક પાઇપ તૂટી ગઈ સાલી, બાકી તો હાલી જાત, પણ હવે ચાલશે. હું કાલે લેતો હોય પછી ફિટિંગ કરી દઈશ, કેમ કે અહીં તો બારે માસ ગરમ પાણી જોઈએ, એટલે પછી હું આ નખવી જ લઈ. એટલે મેં ઘરે થોડોક ખર્ચો કરાવી દીધો. ફાઇનલી થઈ તો ગયું ફિટિંગ. હવે જોઈ પાણી નીકળે કે નહીં. આવ્યા ભેગી નુકસાની તો થઈ ગઈ, હવે જોઈ શું થાય. હવે અમારું અહીં હજી એક ટેકો મારવો પડશે. ચાલો ફાઇનલી ભાઈ ભરાઈ ગયું અને આ ટાંકામાં પાણી પણ આવી ગયું. આ પણ ટ્યુબ કમ્પ્લીટ ભાંગી ગઈ. 2000ની પાછી નુકસાની થઈ. એને વાદ નાખવા આવ્યો. હવે હું જાઉં છું કારખાને, અને આજે બહુ મોડું થઈ ગયું. સવારે મેરેજમાં ગયો હતો અને બપોર પછી થોડુંક કામ હતું, સોલાર ફિટિંગ કરવાવાળા આવ્યા હતા. તો બધું કામ પૂરું કરતાં મોડું થઈ ગયું. તો ફટાફટ હું મિલે જાઉં કામે, અને હવે લોગ લગભગ તો ત્યાં નહીં ઉતારાય, અને ત્યાં કામ હશે એટલે ફટાફટ હવે હું મિલે જાઉં. અને અમારી ચેનલમાં જે નવા આવ્યા છે એ લોકો સબસ્ક્રાઈબ કરી દો, અને કાલે આપણે નવા લોગ સાથે મળીએ. ચાલો મંતવ્ય પણ આવી છે, તો આપણે એની પાસે જ લોગ એન્ડ કરાવીએ. ચાલો તો મંતવ્ય ભાઈને મળીએ. હાય મંતુ, જય શ્રી કૃષ્ણ. હું તો અમારી ચેનલ લે એન્ડ સબસ્ક્રાઈબ, અને જલ્દીથી 100K કરાવી દો કે.